નમસ્કાર ડીવીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના બહાર આવી છે। ગોધરા શહેરના બામરોલી રોડ વિસ્તારમાં આવેલી દીપ મેટર્નિટી અને ચિલ્ડ્રન હોમમાં માનવ તસ્કરીનો ખુલાસો થતાં પંચમહાલ જિલ્લામાં ચકચાર મચી ગઈ છે। આ મામલે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો પણ નોંધાયો છે। બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર સમગ્ર કૌભાંડની શરૂઆત વડોદરા જિલ્લામાં થઈ હતી અને પ્રાથમિક ફરિયાદ સાવલી પોલીસ મથકે નોંધાઈ હતી। ત્યારબાદ 0 નંબરથી આ ફરિયાદને ટ્રાન્સફર કરી ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે ટ્રાન્સફર કરવામાં આવી હતી। પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે કે દીપ મેટર્નિટી હોસ્પિટલના સ્ટાફ તેમજ સંચાલકો સાથે મળીને પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું અને એક અજાણી મહિલાની પ્રસૂતિ હોસ્પિટલમાં કરવામાં આવી હતી। પ્રસૂતિ બાદ મહિલાએ પોતાના બાળકને ત્યજી દીધું હતું અને ત્યારબાદ હોસ્પિટલના સ્ટાફે નવજાત બાળકીને ગોધરા તાલુકાના એક ગામના ઈસમને ગેરકાયદેસર રીતે સોંપી દીધું હતું। ત્યાંથી આ કૌભાંડની શરૂઆત થઈ હતી। આરોપીઓએ બાળકીનું ગેરકાયદેસર દત્તક કરાવવાની પ્રક્રિયા હાથ ધરતા માનવ તસ્કરીનો ગુનો બન્યો હતો। પોલીસ અનુસાર આ સમગ્ર પ્રકરણમાં માત્ર બાળકીને સોંપવામાં પૂરતું નહોતું, પરંતુ તેમાં ગેરકાયદેસર ખરીદ વેચાણનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। 8 ઇસમો સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેમાં હોસ્પિટલના સંચાલકો પણ ફસાયા છે। આ સમગ્ર કૌભાંડમાં દીપ મેટર્નિટી હોસ્પિટલનો સ્ટાફ, અજાણી મહિલા, બાળકી અને ગેરકાયદેસર રીતે દત્તક લેવા અને તેમાં સહભાગી બનેલ 8 જેટલા ઇસમો સામે ગુનો નોંધાયો છે। સાથે જ હોસ્પિટલના જવાબદાર સંચાલકો વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે શહેરમાં આરોગ્ય સંસ્થાઓ પ્રત્યે લોકોમાં શંકાનો માહોલ જોવા મળી રહ્યો છે।